નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીમાં પેજ નંબર 34, 35, 36 ઉપર આપણને જે હિન્દી શબ્દ લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની આ જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી આ લેખન પોથીના લખાણ માટે અને અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે હિન્દી શબ્દ લેખન પેજ નંબર 34 ઉપર જે આપેલું છે તે। અહીંયા કહ્યું છે કે આપેલા હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતા હોય તે હિન્દી શબ્દ લખીએ। ચાલો, તો સર્વપ્રથમ છે ક, તો ક પરથી આવતા શબ્દોમાં આવશે કમલ, કાર અને કદમ। ખ જેમાં આવતા હોય તેવા શબ્દો તો ખરગોશ, ખેત અને ખિલાડી। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તેના દરેક પેજના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો, ત્યાર પછી આપણે આ લેખન પોથીમાં આગળ જઈએ તો અહીંયા ગ પરથી શરૂ થતા શબ્દો એટલે કે ગ આવતો હોય તેવા શબ્દો તો ગુલાબ, ગુડહલ અને ગુજારા। ત્યાર પછી ઘ શબ્દ આવતો હોય એવા શબ્દો તો ઘડી, ઘોડા અને ઘોંસલે। ત્યાર પછી ચ શબ્દ આવતો હોય તેવા શબ્દોમાં આવશે ચંપા, ચિત્ર અને ચમેલી। ત્યાર પછી છમાં આવશે છોટા, છાવ અને 26। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જ પરથી આવતા હોય તેમાં આવશે જૂતા, જામુન અને જીભ। ત્યાર પછી જ પરથી ઝઘડા, ઝૂલે અને ઝપકતી। ત્યાર પછી ટ પરથી આવશે ટિકટ, ટ્રક અને ટર્ન। ઠ પરથી આવશે ઠહરા, ઠંડ અને ઠોકર। ચાલો, ત્યાર પછી ડ પરથી આવશે ડટકર, ડર અને ડિબ્બે। ઢ પરથી આવશે ઢોલ, સીઢી અને ચઢાઈ એટલે કે ઢ શબ્દ આવતો હોય એવા શબ્દો। ત્યાર પછી અણ પરથી આવતા હોય તેવા શબ્દો તો પુણ્ય, ગણેશ અને ચરણ। ત પરથી એટલે કે ત શબ્દ આવતો એવા શબ્દો આવશે તાંગા, તારા અને તિરંગા। ચાલો, ત્યાર પછી થ શબ્દ પરથી અથવા તો થ શબ્દ આવતો હોય એવા શબ્દ તો થાલી, થૂકના અને થપ્પડ। દ શબ્દ આવતો હોય એવા શબ્દો તો દમ, દુનિયા અને દરિયાઈ। ત્યાર પછી તમારા માટે બીજી એક મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમે મેળવવા માંગો છો તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે પેજ નંબર 35 ઉપરના જે શબ્દો આપેલા છે તે શબ્દ આવતો હોય તે મૂળાક્ષર આવતો હોય તેવા આપણે શબ્દો જોઈએ। ચાલો, તો અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો ધ પરથી આવશે ધ્યાન, ધરતી અને ધૂપ। ન પરથી નમક, નયન અને નમ્ર। ત્યાર પછી છે પ, તો પ પરથી આવતા શબ્દોમાં પાણી, પંખા અને પઢાઈ। ફ પરથી ફલ, ફૂલ અને ફોજ। ત્યાર પછી બ આવતો હોય એવા શબ્દો તો બચ્ચા, બિલ્લી અને બાજાર। ભ આવતો એવા શબ્દોમાં આવશે ભાલુ, ભ્રાતૃ અને ભક્તિ। ત્યાર પછી મ આવતો હોય એવા શબ્દોમાં આવશે મકાન, મિટ્ટી અને માં। ય આવતો હોય તેવા શબ્દો છે યજ્ઞ, યુવા અને યંત્ર। ત્યાર પછી ર પરથી આવતા શબ્દો તો રોટી, રાત અને રસોઈ। લ પરથી લજ્જા, લહર અને લડકા। ત્યાર પછી વ ઉપરથી આવતા હોય તેવા શબ્દોમાં છે વર્ષા, વસ્ત્ર અને વૃક્ષ। સ પરથી સડક, સબ્જી અને શરદી। ત્યાર પછી શ પરથી આવશે ષષ્ઠાંશ, ષડયંત્ર અને ષટકોણ। શ પરથી શેર, શરદ અને શોક। ત્યાર પછી હ પરથી હસના, હરિયાળી અને હાથી। ક્ષ પરથી ક્ષમા, ક્ષય અને ક્ષતિ। ચાલો, ત્યાર પછી આપણે પેજ નંબર 36 ઉપર આપણને જે હિન્દી શબ્દ લેખન આપેલું છે તે જોઈએ। તો એમાં ત્ર પરથી આવતા શબ્દોમાં જોઈએ તો ત્રિશુલ, ત્રુટિ અને ત્રિકોણ। જ્ઞ પરથી આવતા શબ્દોમાં જ્ઞાન, જ્ઞાત અને જ્ઞાની। ચાલો, ત્યાર પછી આપણે શ્ર પરથી, તો શ્ર પરથી જે શબ્દો હોય તેવા શબ્દો તો કે શ્રદ્ધા, શૃંગાર અને શ્રેષ્ઠ। અ પરથી અગ્નિ, અચ્છા અને અભિનય। ત્યાર પછી આ ઉપરથી આવતા શબ્દોમાં આવશે આમ, આવાજ અને આદમી। ઈ ઉપરથી ઇમલી, ઈચ્છા અને ઇતિહાસ। ત્યાર પછી છે ઈ ઉપરથી ઈર્ખ, ઈમાન અને ઈશ્વર। ઉ ઉપરથી ઉલ્લુ, ઉમ્મીદ અને ઉજાલા। ત્યાર પછી છે ઉ, તો ઉ ઉપરથી ઊન, ઉર્જા અને ઉષ્મા।
રૂ પરથી ઋષિ, ઋતુ અને ઋજુ. ચાલો ત્યાર પછી છે એ, તો એ ઉપરથી છે એડી, એક અને એડી ચોટી. એ છે તો એ ઉપરથી એનક, એન અને ઐશ્વર્ય. ચાલો ત્યાર પછી છે ઓ, તો ઉપરથી ઓખલી, ઓજ અને ઓઢના. ત્યાર પછી ઔ, તો ઔ ઉપરથી ઔરત, ઔજાર અને ઔષધિ. ચાલો ત્યાર પછી છે તો ઉપરથી અંગુર, અંશ અને અંધેરા. અને અહીંયા આપણે આ જે લેખન પોથી છે, લેખન પોથીના પેજ નંબર 36, 37 અને 38 પેજ નંબર જે છે તેના ઉપરનું જે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે મારી લેખન પોથી ધોરણ 5ની જે છે તેના પેજ નંબર 39 પરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.